ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચણા દાળની બરફી. તો એના સારું આપણે ચણાની દાળ 1 કપ આપણે સાંજે પલાળી દીધી હતી. તો એકદમ આ રીતે પલળી ગઈ છે એકદમ. એટલે 7 થી 8 કલાક જેવું તમારે પલાળી દેવાની એમ. એટલે આપણે રાતે પલાળી દઈએ તો સવારે આરામથી થઈ જાય. અને દૂધ જરૂર પડશે. તો આમાંથી આપણે આ 1 લીટર દૂધ લીધું, જરૂર પ્રમાણે નાખશું. એ મલાઈ આરે જ લીધું દૂધ આપણે. અને ઘી જરૂર પડશે. થોડાક આપણે આ ડ્રાયફ્રૂટ નાખીશું, કાજુ બદામ, થોડુંક નારિયેળ નાખીશું ઉપર ગાર્નિશમાં અને થોડુંક અંદર, અને થોડુંક આપણે એમાં જાયફળ નાખીશું. અને મીઠાશ માટે આપણે નાખીશું ગોળનો પાવડર. તો ટેસ્ટ પ્રમાણે આપણે એ વાપરશું એમ. તો તમે ખાંડે નાખી શકો, પણ આનાથી ટેસ્ટ સારો જ આવશે અને સારો એમ ગોળનો પાવડર. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ દાળ છે એને કુકરમાં લઈ લેવું. તો આનું આપણે પાણી કાઢી નાખીશું બધું. આ દાળ આપણે આમાં કુકરમાં નાખી દઈએ. તો દાળ આપણે બધી કુકરમાં લઈ લીધી. હવે આમાં આપણે નાખીશું થોડુંક દૂધ. આમાંથી તો દાળ પલળેલી છે, તો આપણે બહુ વધારે જરૂર નહીં પડે. એટલે દાળ બુડે એટલું આપણે દૂધ નાખવાનું આ રીતનું એમ. આને આપણે ગેસ ઉપર લઈ લઈએ. ગેસ ચાલુ કરશું. તો આમાં આપણે બાફી લેવું આને. એક વિસલ થવા દેવું આપણે. એક જ વિસલ થવા દેવું. તો કેમ કે પલળેલી દાળ છે એટલે બફાઈ જાય. તો દાળ આપણી થાય ત્યાં સુધીમાં આપણે આ ડ્રાયફ્રૂટ છે એને આપણે થોડોક ભૂકો કરી લેવું. આ રીતે બદામ ને કાજુ બધું. તો કુકર આપણે હવે ખોલીને જોઈ લેવું. તો દાળ હશે બફાઈ ગઈ. આ રીતની આપણે બાફી લેવાની. આને આપણે કાઢી લઈએ બીજા વાસણમાં. થોડીક ઠંડી થવા દેવું. આપણે એને પીસવાની છે તો થોડીક ઠંડી થવા દેવી પડે. થોડોક ધુવાડો નીકળી જાય એના. થોડીક વાર પંખા નીચે રાખી દો 2-5 મિનિટ એટલે થઈ જાય. એવું લાગે જરૂર પડે તો તમે એમાં થોડુંક ઠંડુ દૂધ નાખીને પીસી શકો. પીસવામાં એમ લાગે કે કંઈક જરૂર પડે છે તો થોડુંક એમાં ઠંડુ દૂધ નાખી દેવાનું. તો એકદમ ઠંડુ થઈ ગયું સારી રીતનું. આપણે તરત જ એ તો થોડીક વાર પંખા નીચે રાખીએ એટલે થઈ જાય એમ. થોડુંક ઠંડુ થઈ જાય એટલે હાલે એમ. આપણે તમે અડી શકો એવું એમ. તો એને આપણે લઈ લેવું મિક્સર જારમાં. તો એક હારે બધું આવે તો ભલે, નહીં તો થોડું થોડું કરીને 2 વાર આપણે એને પીસી લેવું. 2 વાર અડધું અડધું પીસી લેવું. આને આપણે હવે કાઢી લઈશું. આ રીતનું પીસી લેવાનું.
નીચે રહી ગયું છે, એવું લાગે કે રહી ગયું છે તેને તમે પાછું પીસી શકો એમ. નીચે આખી રહી ગઈ દાળ એમ. થોડુંક એમાં આપણે દૂધ નાખીને પીસી લઉં. મલાઈ આવી જાય તોય હાલે, વાંધો નહીં. તો દાળ આપણે બધી આ રીતે પીસી લીધી છે. હવે આપણે આ એક કઢાઈ લેવું, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખશું થોડુંક ઘી, 2 ચમચી જેટલું આ રીતે. ઘી આ રીતે ઓગળી જાય એટલે એમાં આપણે નાખી દઈશું આ પીસેલી દાળ. ગેસ ધીમો કરી દઉં અને મિક્સ કરી લેવું. અને આપણે શેકવાની છે ઘીમાં દાળને. હલાવતું રહેવાનું એટલે તળીએ ચોટે નહીં. પેલા થોડુંક ઘી 2 ચમચી નાખીને મિક્સ કરીને પછી આપણે ઘી જરૂર પ્રમાણે નાખવાનું. અત્યારે આપણે આમાં 2 ચમચી નાખીશ, જ્યાં આપણે દેશી ઘી આપણે આને શેકતા રહેવાનું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, મીડિયમ ગેસ રાખી. તો દાળને આપણે આ રીતની શેકવાની. તો આ રીતે લચકા પડતી થઈ જવી જોઈએ, એમ બધું ભેગું થઈ જાય એ રીતનું એમ. હલાવતું રહેવાનું. ગેસ એકદમ ધીમો કરશું. થોડુંક ઘી નાખશું આપણે એમાં. થોડોક એનો કલર ચેન્જ થઈ ગયો. ગેસ એકદમ ધીમો રાખવાનો. હવે એમાં આપણે નાખી દઉં ડ્રાયફ્રૂટ. થોડુંક ઉપરથી નાખશું. થોડુંક નારિયેળ નાખશું. હવે મીઠાશ માટે ગોળનો પાવડર. તમે ટેસ્ટના હિસાબે નાખી શકો એમ. ગેસ બંધ કરી દેવું આપણે. થોડું ઘી હજી નાખશું ઉપરથી. ટેસ્ટ કરી લેવાનું એકવાર. જો એવું લાગે મોરું છે તો તમે ગોળ હજી નાખી શકો એમ. ગેસ થોડીક વાર ચાલુ કરશું. થોડીક વાર ફેરવી લેવાનું એટલે હરખું મિક્સ થઈ જાય. કાને મેં ટેસ્ટ કર્યું તો થોડુંક મોરું લાગે છે, તો હજી થોડોક પાવડર ગોળનો નાખી દેવું આપણે. કેમ કે મીઠું જ ભાવે બધાને, મોરું બહુ મોરું ન ભાવે.
તમે એમાં ખાંડ નાખો તો એનો કલર થોડોક વ્હાઈટ ઉપર આવશે, અને આપણે ગોળ નાખ્યો તો ગોળને લીધે થોડોક એનો કલર લાલ આવશે આ રીતનું એમ. આ બધું એકદમ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી એને ફેરવવા. અને આપણે આ રીતનું એકદમ લચકા પડતું થાય ત્યાં સુધી રહેવા દેવાનું. હવે ગેસ બંધ કરી દઉં. આમાં થોડુંક આપણે જાયફળ નાખી દઉં, અસર સુગંધ આવે, સ્વાદ ને સુગંધ બે. થઈ ગયું, મસ્ત સુગંધ આવી જાય. હવે આપણે થાળીમાં ઠારશું એને, અને થોડીક ઘીવાળી કરી લેવું. આમાં કાઢી લે બધું. ગરમ હોય બકડીયું પાછું વજન હોય એટલે એક હાથે ઉપડે નહીં. નોર્મલી તો આપણે આવી વસ્તુ બનાવતા હોય તો 2 જણા મળીને કરતા હોય એમ. અને આપણે પાથરી દઈશું થાળીમાં. એ ખરખું થઈ જાય એમ. ઉપરથી આપણે થોડુંક ડ્રાયફ્રૂટ નાખીશું. થોડુંક ટોપરું નાખીશું. તો આને આપણે ઠંડુ થવા દઈશું. તો આને આપણે થોડુંક ઠંડુ થઈ ગયું આ રીતનું. તો થાળી નીચેથી ગરમ ન હોવી જોઈએ, સેજ અમથું છે. હવે આપણે આને કાપા પાડી શકીએ આમાં એમ આ રીતે. આપણે આમાં ગોળ નાખ્યો છે તો એકદમ સરસ આ સોફ્ટ થાય એકદમ. તો આને આપણે આ રીતે ચેકા પાડી લીધા છે. તો કાઢી લે હું હવે. પેલા એક સાઈડથી કાઢી લે હું આ રીતે. એકદમ સરસ સોફ્ટ થાય ખાવામાં, અને ગોળવાળું છે તો એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં. હજી જેમ ઘી જામશે એમ એકદમ સરસ થઈ જાય. તો બધી આપણે આ રીતે અલગ પાડી લીધી છે, અને એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં તમને. ચણાની દાળ અને આપણે ગોળવાળી બનાવી છે એટલે કોઈ પણ ખાઈ શકે એમ, અને એકદમ સોફ્ટ એટલે ગઈઢા માણસ ખાઈ શકશે એમ. તો તૈયાર છે આપણી ચણાની દાળની બરફી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ચણાની દાળની બરફી.